તો પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. જેટલા પણ યંગ જનરેશન છે તમામને કહું છું કે આપણે દર વખતે કહેવાય ને મુસીબત આવે ત્યારે પાળ બાંધવા જઈએ, આફતો આવે છે, વાવાઝોડું આવે છે, સાયક્લોન આવે છે કે કોઈ પણ જાતનો કારણ વગરનો વરસાદ આવે છે, તેનું મોટું કારણ છે પર્યાવરણની આપણે પ્રોપર જાળવણી નથી કરતા. એટલે હર એક યંગ જનરેશનને કહું છું કે તમારે આવનારી પેઢીને સારો સંદેશો આપવો હોય તો જરૂરથી તમારા પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ કરો. ગાય માતાના આશીર્વાદ લઈ લઉં. માતાજી આશીર્વાદ આપો મને, અમારા બ્રાન્ડને સપોર્ટ કરજો, તમારો આશીર્વાદ આપો. જય ગાય માતા. અને આ મારું પોતાનું બ્રાન્ડ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ, મારું પોતાનું બ્રાન્ડ છે. અને હરેક ગુજરાતીને કહું છું કે તમે મને આર્થિક રીતે મારા આ બ્રાન્ડને સપોર્ટ કરશો. તમારા ઘરના રસોડાની અંદર ગુજરાતની જેટલી માતા છે, બહેનો છે, તમામને કહું છું કે તમારા ઘરના રસોડાની અંદર અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ વાપરો. G20 મગફળી છે એટલે સીઝન ચાલુ છે એટલે બહેનોને ખાસ કહેવાનું કે ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો. ગાયનો તબેલો એક જ ગાય છે અને ઘર જે બને છે આની દયાથી બને છે. ગાય માતાના આશીર્વાદ લઈ લઉં. માતાજી આશીર્વાદ આપો મને, અમારા બ્રાન્ડને સપોર્ટ કરજો, તમારો આશીર્વાદ આપો. જય ગાય માતા. સ્લેબ વાળી ગૌશાળા ગુજરાતમાં હરેક લોકોને કહું છું કે હવે પતરાના શેડ હટાવો અને ધાબા વાળી તમે ગૌશાળા બનાવો, કારણ કે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ભાઈ આપણે ઘરની પૂજાની અત્યારે તૈયારી ચાલુ છે. ઘરની પૂજાની તૈયારી થાય એ પહેલાં આપણે કાર્પેટ છે ગાયો માટે. આપણે આજે ગાય છે જેની આંખમાં વાગ્યું હતું અને ગાયના લીધે આપણે ઘર બનાવવાની શરૂઆત કરી હતી. અત્યારે કાર્પેટ છે. આવો જીવન 6x4ની કાર્પેટ છે અને આ કાર્પેટો આપણે ત્યાં ગાયોમાં તબેલામાં નાખીએ જેથી કરીને ગાયોને જે કોબાવાળું છે એની ઉપર આ તકલીફ ન પડે. કે આ કાર્પેટ આપણે ત્યાં નાખીએ. હાલો પ્યોર રબરની આવે છે. ઘણું મટીરિયલ નાખતા છે. વજન સખત વજન છે. આ 4 લોકો જેમ તેમ ઉપાડે પણ જેમાં આ જેટલા પણ કોબાવાળા તબેલા હોય, ગૌશાળા હોય તો એમાં આ વધારે કારગર સાબિત થાય છે. એનું કારણ એ છે કે આમાં ગાયોના પગ છે, ભેંસ છે, કોઈ પણ ઢોર ઢાખરના પગ છે એ પડતા નથી.